ઓકે સો લાસ્ટ લેક્ચરમાં આપણે ફેલિયર ઓર ટિપિકલ ફ્લેક્સિબલ પેમેન્ટ ફેલિયરને આપણે ટાઈપ્સ ક્લાસ ડિસ્કસ કર્યા હતા, બરાબર છે. તો આ વખતે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ફેલિયર ઇન ધ સિમેન્ટ કોન્ક્રીટ પેમેન્ટ. બરાબર. ફ્લેક્સિબલ પેમેન્ટમાં આપણે બધા જોયા હતા કે ભાઈ અલગ અલગ ટાઈપના રટિંગ પ્રોબ્લેમ્સ આવી શકે છે, બરાબર. એલિગેટર ક્રેક છે, લોંગિટ્યુડિનલ ક્રેક છે, શિયર ક્રેકિંગ છે, રિફ્લેક્શન ક્રેકિંગ છે, બરાબર. તો સેમ એવી રીતે ફેલિયર ઓફ સિમેન્ટ કોન્ક્રીટ પેમેન્ટ આર રિકોગ્નાઇઝ મેઇનલી બાય ધ ફોર્મેશન ઓફ સ્ટ્રક્ચરલ ક્રેકિંગ, બરાબર. કે જે સ્ટ્રક્ચરલ ક્રેકિંગ જે છે એના લીધે જે બી આપણે ફેલિયર્સ જે જોવા મળે છે એને આપણે કહીએ ફેલિયર ઇન ધ રિજિડ પેમેન્ટ ઓર ફેલિયર ઇન ધ સિમેન્ટ કોન્ક્રીટ પેમેન્ટ, બરાબર. તો કયા કયા ડેફિશિયન્સી ઓફ પેમેન્ટ મટીરિયલ, સ્ટ્રક્ચર ઇનએક્યુરસી ઓફ ધ પેમેન્ટ system. Okay, so following are the chief causes which would give rise in the different defects or failure of the cement concrete, બરાબર. કે કયા કયા આપણે ચીફ પેલા જે છે કોઝિસ, બરાબર, કે જેનાથી આપણે શું કહેવાય કે ડિફરન્ટ ડિફેક્ટ્સ અકર થાય છે, બરાબર. તો ફર્સ્ટ છે તમારું સોફ્ટ એગ્રીગેટ, બરાબર. તમે જે એગ્રીગેટ યુઝ કરો છો અંદર, બરાબર, તો એ સોફ્ટ હોય કે જેથી પ્રોબ્લેમ પડે આપણે આગળ જતા, બરાબર. તો સોફ્ટ એગ્રીગેટ, પુઅર વર્કમેનશિપ ઇન જોઈન્ટ કન્સ્ટ્રક્શન, બરાબર, કે ભાઈ તમારે જે જોઈન્ટનું કન્સ્ટ્રક્શન કરવાનું છે, બરાબર, તો એક પુઅર વર્કમેન પ્રોપર જોઈન્ટ કન્સ્ટ્રક્ટ ના કર્યા હોય રિજિડ પેમેન્ટમાં, બરાબર. પુઅર જોઈન્ટ ફિલર એન્ડ સીલર મટીરિયલ, બરાબર, કે જે જોઈન્ટ અંદર આપેલા હોય, બરાબર, તો એમાં જે ફિલર અને જે સીલ કરવા માટેના જે મટીરિયલ છે એ એની જે ક્વોલિટી છે એ એટલી એડેક્વેટ ના હોય, બરાબર. પુઅર સરફેસ ફિનિશ, કે ઉપરની જે સરફેસ છે, બરાબર, એની જે ફિનિશ જે આપણને મળે છે એ એટલી બધી પ્રોપર ના હોય. ઇમ્પ્રોપર એન્ડ ઇનસફિશિયન્ટ ક્યોરિંગ, બરાબર, કે જે ક્યોરિંગ આપણે કરેલું હોય એટલું પ્રોપર ના હોય, ઇમ્પ્રોપર એન્ડ ઇનસફિશિયન્ટ હોય. The various defects that creep is due to the above are, બરાબર, કે જે તમારી ક્રીપ્સ જનરેટ થાય, બરાબર. ક્રીપ એટલે કાઇન્ડ ઓફ આપણે આ રીતની જે ક્રેક્સ તમે જોઈ રહ્યા છો, બરાબર, તો એને કે આપણે ક્રીપ, બરાબર. સો ફર્સ્ટ ઇઝ અ ડિસઇન્ટિગ્રેશન ઓફ સિમેન્ટ કોન્ક્રીટ, કે તમારો જે સિમેન્ટ કોન્ક્રીટ છે, બરાબર, એનું ડિસઇન્ટિગ્રેશન થયું હોય તો તમારે આવી રીતનું પ્રોબ્લેમ ક્રિએટ થાય, બરાબર. એના પછી છે ફોર્મેશન ઓફ ક્રેકિંગ, બરાબર. તમારું જે ક્રેક જનરેટ થયું હોય તો એમાંથી શું થાય કે ક્રેક જનરેટ પડી ગયું પણ એના ઉપર કન્ટિન્યુઅસ પેલું બધું વ્હીકલનો મૂવિંગ લોડ આયા કરતો હોય તો તમારે જે ક્રેક્સ છે તો એ બી વધારે પોળી થતી થાય, બરાબર. એના જ પછી છે સ્પેલિંગ ઓફ જોઈન્ટ્સ, બરાબર, કે જે જોઈન્ટ્સ જે છે, બરાબર, એમાં બી અંદર ગેપ્સ પડવાની ધીમે ધીમે ચાલુ થાય, બરાબર. એના પછી છે પુઅર રાઇડિંગ સરફેસીસ, ઉપરની બરાબર, પુઅર રાઇડિંગ સરફેસ, કે ઉપરની જે ટોપ સરફેસ છે, બરાબર, એ એટલી પ્રોપર ના હોય કે જેથી તમારે એમાં તકલીફ પડે વ્હીકલ ડ્રાઈવ કરવા માટે, બરાબર. સ્લીપરી સરફેસ, કે જે પ્રોપર રફનેસ જે મળવી જોઈએ ના મળે આપણને, બરાબર છે. ફોર્મેશન ઓફ શ્રિંકેજ ક્રેક્સ, બરાબર, કે ક્રેક્સ જનરેટ થાય, શ્રિંકેજ ક્રેક્સ જનરેટ થાય, બરાબર. આપણને ખબર છે કે ભાઈ ઇન ધ હોટ ટેમ્પરેચર, કે જેવું ટેમ્પરેચર વધે તો શું થાય કે અંદરના જે જોઈન્ટ્સ છે એ એક્સપાન્ડ થાય અને કોન્ટ્રાક્ટ થાય, એક્સપાન્ડ કોન્ટ્રાક્ટ ને બધું થયા કરતું, બરાબર. તો એના લીધે બી શ્રિંકેજ જે ક્રેક જનરેટ થાય. ઇન્ગ્રેસ ઓફ સરફેસ વોટર ટુ ફર્ધર પ્રોગ્રેસિવ, બરાબર, એક પ્રોપર તમને સરફેસ વોટર જે છે એના લીધે બી સિમેન્ટ કોન્ક્રીટ્સમાં ક્રેક જનરેટ થાય, આ એના જે સરફેસ એરિયા જે છે એના બી હવે પ્રોબ્લેમ પડવાના ચાન્સીસ છે. સ્ટ્રક્ચર ઇનએડિક્વન્સી ઓફ પેમેન્ટ સિસ્ટમ, inadequate subgrade support payment thickness would be major cause of developing structure cracking in pavements. So the following are the causes and types of the failure which develop: inadequate pavement thickness, inadequate subgrade support and poor subgrade soil, incorrect spacing of joints. Above would give rise to the failure of the following types: cracking of slab corners, cracking of pavement longitudinally, settlement of slabs, widening of joints, and mud pumping. Okay, સો નાવ વોટ ઇઝ અ મડ પમ્પિંગ, બરાબર. મડ પમ્પિંગ એટલે કે તમારે ક્રેક જનરેટ થઈ હોય તો એમાંથી જે તમારી સબગ્રેડની જે સોઇલ છે, બરાબર, તો એ વિથ ધ એ તેના ગ્રાઉન્ડ વોટરના જે
ગ્રાઉન્ડ વોટર ટેબલ જે છે ત્યાંના વોટર જોડે મિક્સ થઈ અને એ ક્રેક્સમાંથી એ બધી સોઇલ બહાર આવે, બરાબર. તો એને કહેવાય તમારું મડ પમ્પિંગ, બરાબર. ટિપિકલ રિજિડ પેવમેન્ટ ફેલિયર આપણે ફરી જોઈ લઈએ. સ્કેલિંગ ઓફ સિમેન્ટ કોન્ક્રીટ. બરાબર. સો આ જે તમે જોઈ રહ્યા છો એ છે તમારી સ્કેલિંગ ઓફ સિમેન્ટ કોન્ક્રીટ, કે આ રીતનું ડિફેક્ટ્સ આવવાના ચાલુ થાય. આ રીતનું તમે જે જોઈ રહ્યા છો સ્કેલિંગ, બરાબર, કે આ ઉપરની જે ટોપ સરફેસ ઘસાઈ ગઈ હોય એ તમને દેખાઈ રહી છે, બરાબર. શ્રિંકેજ ક્રેક, સેકન્ડ છે આપણી શ્રિંકેજ ક્રેક. બરાબર. તો આ આપણી છે કાઇન્ડ ઓફ શ્રિંકેજ ક્રેક, બરાબર. તમે જોઈ હશે કે જે શિયર ક્રેક જે લોંગિટ્યુડિનલ ક્રેક્સની આપણે વાત કરી હતી, બરાબર, ફ્લેક્સિબલ પેમેન્ટમાં સેમ એવી રીતે આમાં બી રિજિડ પેમેન્ટમાં બી શ્રિંકેજ ક્રેક્સ જનરેટ થાય છે, બરાબર છે. એના પછી છે સ્પેલિંગ ઓફ જોઇન્ટ્સ. બરાબર. આ રીતે તમારા જે જોઇન્ટ્સ જે છે, બરાબર, જે તમારા જોઈન્ટ એમાં તમારે કંઈક આ રીતે ડિફેક્ટ આવે, જોઈન્ટ સ્પેલિંગ, બરાબર. આ તમને જે આમાં દેખાઈ રહ્યું છે, બરાબર, કે જે જોઈન્ટ છે એની આજુબાજુનો જે આખો એરિયા છે, બરાબર, એ આખો તૂટેલો દેખાઈ રહ્યો છે આપણને આ રીતે, બરાબર છે. તો એને કહેવાય આપણી સ્પેલિંગ ઓફ જોઈન્ટ. એના પછી છે રેપિંગ ક્રેક્સ. બરાબર. આ રીતે તમે જે જોઈ રહ્યા છો, બરાબર, ઇટ ઇઝ અ નિયર ઓફ શ્રિંકેજ ક્રેકિંગ, બરાબર છે. એના પછી છે આપણું મડ પમ્પિંગ. બરાબર. મડ પમ્પિંગ ઇન પેવમેન્ટ, બરાબર. આવી રીતની તમને જે દેખાય, બરાબર, રિજિડ પેવમેન્ટમાં છે અને અહીંયાથી બહાર નીકળે છે આપણો કોન્ક્રીટ, બરાબર છે. પછી બી સોઇલની જે પ્રોપર્ટીઝ જે છે, બરાબર, તે એને કહેવાય આપણું મડ પમ્પિંગ, બરાબર. અને લાસ્ટ છે આપણું સ્ટ્રક્ચરલ ક્રેક. ક્રેકસ, બરાબર છે. આ રીતની તમે જે જોઈ રહ્યા છો સ્ટ્રક્ચરલ ક્રેક, બરાબર, આ રીતની જે છે, બરાબર. સો આટલી ડિફરન્ટ ટાઈપ્સના આપણે ક્રેક્સ આપણને જોવા મળે છે, બરાબર છે. એના પછી છે મેન્ટેનન્સ ઓફ ધ હાઈવે. એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું, કે રૂટીન મેન્ટેનન્સ, પીરિયોડિક મેન્ટેનન્સ અને સ્પેશિયલ રિપેર્સ, બરાબર છે. રૂટીન મેન્ટેનન્સમાં અપકીપ ઓફ ધ carriageway, મેન્ટેનન્સ ઓફ ધ શોલ્ડર એન્ડ સબગ્રેડ, મેન્ટેનન્સ ઓફ ધ સાઇડ drains and other ancillary works, patch repairs of potholes and localized failures, બરાબર. સરફેસ ટ્રીટમેન્ટ આવે કોઈ કામનું નથી તમારે, બરાબર છે. તો પછી એટલે આ ટાઈપનું આખું હાઈવે મેન્ટેનન્સ આપણે ચાલતું હોય છે, બરાબર. બીજા તો બી કોઈ એટલી ઇમ્પોર્ટન્ટ થિયરી છે નહીં, બરાબર છે. ઓકે. સો નેક્સ્ટ ચેપ્ટર છે આપણું હાઈવે ડ્રેનેજ, બરાબર. થોડું ફટાફટ જવા દઉં છું કારણ કે આપણી જોડે હવે એટલો ટાઈમ નથી તમારી જોડે બી, કારણ કે તમારા અસાઇનમેન્ટ્સ ને બધું લખવાનું છે, બરાબર છે. તો આપણે ફટાફટ જે ઇમ્પોર્ટન્ટ થિયરીઝ જે બધી છે એ બધી આપણે ચલાવી લઈએ, તો શું તમને બી કન્વિનિયન્સી રહે. Okay. So the highway drainage is the process of removing and controlling excess surface and subsurface water within the right of way. This include interception and diversion of water from the road surface and subgrade. The installation of suitable surface and subsurface drainage system is an essential part of a highway design and construction.
બરાબર છે કે ભાઈ તમારે સરફેસ અને સબ સરફેસ ઉપરનું જે એક્સેસિવ વોટર જે છે બરાબર, એને રિમૂવ કરવા માટેની તમે જે ફેસિલિટી આપો છો તો એને કહેવાય તમારું હાઈવે ડ્રેનેજ. બરાબર, સિગ્નિફિકન્સ ઓફ ધ ડ્રેનેજ, બરાબર, કે કેમ બી જરૂરી છે. An increase in moisture content causes decrease in the strength or stability of a soil mass. The variation in the soil strength with moisture content also depend on the soil type and the mode of stress application. Highway drainage is important because of the following reason. First, the excess moisture in the soil subgrade cause considerable lowering of its stability. The pavement is likely to fail due to subgrade failure as discussed. બરાબર, કે તમારું એક્સેસિવ મોઇસ્ચર જે છે બરાબર, તો તમારી જે સબસર્ફેસ ઓર સબગ્રેડ સોઇલની જે સ્ટેબિલિટી છે બરાબર, એ ઓછી થઈ જશે, બરાબર, એ લોઅર થઈ જશે. ધ પેમેન્ટ ઇઝ લાઇકલી ટુ ફેલ ડ્યુ ટુ સબગ્રેડ ફેલિયર, બરાબર, તે તમારું જે પેમેન્ટ છે એ બી ફેલ થવાના ચાન્સીસ રહે. Increase in moisture cause reduction in strength of many pavement materials like stabilized soil and water bound magnet. બરાબર, જો તમારું જે મોઇસ્ચર છે બરાબર, જો એ અમુક કન્ટેન કરતા જો વધી જાય બરાબર, તો શું થાય કે તમારા જે પેવમેન્ટ મટીરિયલ્સ જે તમે યુઝ કર્યા છે બરાબર, એમાંથી ઘણાની સ્ટ્રેન્થ એમાંથી ઓછી થઈ જાય. બરાબર, તો એ તમારે એક ધ્યાનમાં રાખવું પડે. ઇન સમ ક્લેઈ સોઇલ્સ વેરિએશન ઇન મોઇસ્ચર કન્ટેન્ટ કોઝ કન્સિડરેબલ વેરિએશન ઇન અ વોલ્યુમ ઓફ સબગ્રેડ. બરાબર, કે તમારે અમુક ક્લેઈ સોઇલમાં જ્યારે તમારું મોઇસ્ચર કન્ટેન્ટનું સડન ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીમેન્ટ થાય છે બરાબર, તો એ જે ક્લેઈ સોઇલ જે છે બરાબર, તો આપણને ખબર છે કે ક્લેઈ સોઇલનું જે કન્સોલિડેશન પ્રોસેસ છે એ બહુ જ ધીમી પ્રોસેસ છે બરાબર. સો એ વખતે એમાં જે એના વોલ્યુમ છે એ વોલ્યુમ ચેન્જ થવાના સ્ટાર્ટ થાય છે બરાબર, ઓર એમાં વેરિએશન આવે છે. One of the most important cause of pavement failure by the formation of waves and corrugation in flexible pavement is due to the poor drainage. બરાબર, કે આપણે જે હાઈવે મેન્ટેનન્સમાં બરાબર, કે જે ડિફેક્ટ્સની વાત કરી હતી બરાબર, કે ફ્લેક્સિબલ પેમેન્ટમાં આપણે વેવ્સ અને કરોગેશનની વાત કરી હતી બરાબર. સો એ આખી જે પ્રોસેસ છે બરાબર, એ પુઅર ડ્રેનેજના લીધે થાય છે. Sustained contact of water with bituminous pavement cause failures due to the stripping of bitumen from aggregate like loosening or detachment of some of the bituminous pavement layers and formation of potholes. બરાબર, કે તમારું જો જે બિટ્યુમિનનું જે લેયર છે બરાબર, એની સાથે જો વોટર કોન્ટેક્ટમાં આવે છે તો એના લીધે તમારા પોટ હોલ્સ જનરેટ થવાનું ચાલુ થાય છે. તમારા જે એગ્રીગેટ છે બરાબર, એ જે એગ્રીગેટનું જે એડહેસિવ નેચર છે એ ધીમે ધીમે ઓછું થઈ જાય, રિડ્યુસ થઈ જાય બરાબર. સો ઇટ stripping of bitumen from aggregate like loosening and detachment of some of the bituminous pavement layers and the generation of potholes. The prime cause of failures in rigid pavement by mud pumping is due to the presence of water in the fine subgrade soil. બરાબર, કે તમારું જે રિજિડ પેવમેન્ટમાં જે મડ પમ્પિંગની જે આપણે ફેલિયર થાય છે બરાબર, એનું મેઇન રીઝન એ છે કે તમારી જે ફાઇન સબગ્રેડ સોઇલ જે છે બરાબર, ત્યાં વોટરની અવેબિલિટી બરાબર છે. એના પછી excess water on shoulders and pavement edges cause considerable damage. બરાબર, કે તમારો જો વોટર શોલ્ડર ઉપર ને કોર્નર્સ ઉપર હોય તો એ જગ્યાએથી તમારું મડ પમ્પિંગ થવાનું ઓર બીજા કોઈ બી જે ફેલિયર છે એ થવાના start થાય. Excess moisture causes increase in weight and thus increase in stress and simulate reduction in strength of the soil masses. This is one of the main reason of failure of earth slope and embankment foundation. બરાબર, કે જેમ જેમ તમારું ત્યાં પાણી ભરાઈ રહેશે બરાબર, તો પાણી ભરાવાના કારણે તમારો જે વેટ છે એ વેટ ઇન્ક્રીઝ થાય અને એ વેટ ઇન્ક્રીમેન્ટના કારણે તમારે અંદરની જે સ્ટ્રેસ એપ્લિકેશન્સ જે છે બરાબર, આપણે જે સિંગલ ઇક્વિવેલન્ટ વ્હીલ લોડ થિયરીની ડિસ્કસ કર્યું હતું બરાબર, તો એમાં પ્રોબ્લેમ્સ થવાના ચાલુ થાય અને this is the main reason of failure of the earthen slope or the embankments. In place where freezing temperature are prevalent in winter, બરાબર, કે જે જગ્યાએ ફ્રીઝિંગ ટેમ્પરેચર હોય બરાબર, આપણે કોઈ જે જગ્યાએ સ્નોફોલ થતો હોય કોઈક એરિયામાં બરાબર, તો એ જગ્યાએ શું થાય કે તમારું જે વોટર છે બરાબર, એમાં હિવિંગ એન્ડ થ્રોઈંગ ઇફેક્ટ જનરેટ થાય બરાબર. સો વોટ ઇઝ અ હિવિંગ એન્ડ થ્રોઈંગ ઇફેક્ટ એ હું તમને સમજાવું કે તમારું પાણી ત્યાં ને ત્યાં પડી રહ્યું છે બરાબર, એ તમારી ફિશરીઝ ઓર ક્રેકમાં કે ગમે ત્યાં સબસોઇલ્સમાં બરાબર. હવે જ્યારે ટેમ્પરેચર ફ્રીઝિંગ પોઈન્ટથી નીચેના પોઈન્ટ ઉપર જશે બરાબર, તો ત્યારે શું થશે, એ જે વોટર છે એ આઈસમાં કન્વર્ટ થશે. હવે આપણને ખબર છે કે ભાઈ જે આઈસ જે છે બરાબર,
એને વધારે સ્પેસની રિક્વાયરમેન્ટ છે રાધર દેન વોટર, બરાબર. તો એ શું કરશે કે એની આજુબાજુની ક્રેક્સને પહોળી કરશે. હવે જ્યારે પાછી થોડી સમર સિઝન આવશે, બરાબર, કે જ્યારે ગરમી થશે ત્યારે એ જે આઈસ છે એ મેલ્ટ થઈ જશે વોટરમાં, બરાબર, અને ફ્લો થઈ જશે, અને એ વોટરમાં કન્વર્ટ થાય એટલે થોડી ઓપન સ્પેસ થાય, તો ત્યાં બીજું વોટર પોર થાય, બરાબર. ઇન ધ થોડા વર્ષોમાં તમારી આ હીવિંગ અને થ્રોઈંગ ઇફેક્ટ કન્ટિન્યુઅસ ફોર્મેશનમાં બને, તો એના લીધે શું થાય કે તમારી જે ક્રેક્સ, જે માઇનર ક્રેક્સ હતી એ મેજર ક્રેક્સ બની જાય અને તમારા અંદર પ્રોબ્લેમ ચાલુ થવાના સ્ટાર્ટ થાય. Erosion of soil from top of the unsurfaced road and slope of the embankment, cut and hillside is also due to the surface waters, બરાબર. કે એમ્બેકમેન્ટમાં કટ છે, સ્લોપ છે, સ્લીપ જે થાય છે, બરાબર, એ બધું જ તમારે એમ્બેકમેન્ટમાં જો વોટર અવેલેબિલિટી હોય તો બધું થાય, તમારા પ્રોબ્લેમ્સ અકર થાય, બરાબર છે. કલેક્શન ઓફ સરફેસ વોટર. હવે આપણે એની મેથોડોલોજીસ જોઈએ. હવે ડિઝાઇન ઓફ નેચરલ ડ્રેનેજ સિસ્ટમ, બરાબર, કે આપણે જ્યારે કોઈ બી સરફેસના આપણે ડ્રેનેજ પ્રોવાઈડ કરતા હોઈએ, બરાબર, તો એ વખતે આપણે નેચરલ ડ્રેનેજ સિસ્ટમ ડેવલપ કરવાની આવે તો એમાં કયા કયા વસ્તુ આપણે ઇન્ક્લુડ કરવી પડે, બરાબર. તો બે સ્ટેજ છે, એક તો હાઇડ્રોલોજિકલ એનાલિસિસ અને સેકન્ડ છે તમારું હાઇડ્રોલિક એનાલિસિસ, બરાબર. ફર્સ્ટ ઇઝ હાઇડ્રોલોજિકલ એનાલિસિસ. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ હાઇડ્રોલોજિકલ એનાલિસિસ ઇઝ ટુ accumulate the maximum quantity of water experienced to reach the element of the drainage system under consideration. A portion of the precipitation during the rainfall infiltrate into the ground as a groundwater, and a small portion get evaporated. The remaining portion of water which flows over the surface is termed as a runoff. Various factors affecting the runoff are rate of rainfall, type of soil and moisture condition, topography of the area, type of ground cover like vegetation. The surface drainage system is to be designed to drain away the surface runoff water. The detail of rainfall in the area, including intensity, duration, and the frequency of occurrence of the storm, are to be collected. Next, the runoff and the maximum rate of runoff of the area under consideration is determined using any of the expected approaches. It is also necessary to find the drainage area from the where water is likely to be flown, બરાબર. તો એનું ઇક્વેશન આપણને આપેલું છે એક C is equal to A1 C1 plus A2 C2 plus A3 C3 up to upon A1 plus A2 plus A3. So where જે E1 છે એ તમારો જે આખો કેચમેન્ટ એરિયા છે એને અમુક નાના પોર્શનમાં ડિવાઈડ કરેલો હોય, લાઈક આપણે અઝમ્પશન કરીએ કે એ સાઇઝનો આપણો એરિયા છે, બરાબર. તો એને આપણે નાના નાના પોર્શનમાં A1 A2 A3 અપ ટુ AN સુધી એને ડિવાઈડ કરેલું છે. અને C1 C2 C3 એટલે C જે છે એ રન ઓફ કોએફિશિયન્ટ આપણને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ એરિયા 1, બરાબર, આમાં ભાઈ ક્લે છે, ક્લે ટાઈપની સોઇલ છે, બરાબર, તો એનો રન ઓફ કોએફિશિયન્ટ કેટલો છે, બરાબર. સેકન્ડ આપણી છે કે ભાઈ સેન્ડી સોઇલ છે, બરાબર, તો આનો રન ઓફ કોએફિશિયન્ટ કેટલો છે એ બધું જ આપણે અંદરથી ફાઇન્ડ કરવાનું આવે, બરાબર. સેકન્ડ છે તમારી હાઇડ્રોલિક ડિઝાઇન. Once the design runoff queue is determined, the next step is to hydraulic design of the drain. The side drain and the partially filled culverts are designed based on the principle of a flow through open channels, બરાબર. તમે જે ફ્લુઇડ મિકેનિક્સમાં જે ભણી ચૂક્યા છો, બરાબર, કે ઓપન ચેનલ્સમાં જે છે ફ્લો થ્રુ ઓપન ચેનલ છે એનું કઈ રીતે એનું કેલ્ક્યુલેશન કરવાનું આવે, તો એ જ્યારે તમારો રન ઓફ કોએફિશિયન્ટ તમે ફાઇન્ડ થઈ ગયા પછી એના સેકન્ડ સ્ટેજમાં એ આવે કે તમારે જે ઓપન અને પાર્શિયલી ક્લોઝ કલ્વર્સ જ્યારે ડિઝાઇન કરવાના હોય તો એની માટે તમે જે ફ્લો છે એ તમે કઈ રીતે મેજર કરો છો. If Q is the quantity of surface water to be removed by a side drain and V is the allowable velocity of flow on the side drain, the area of cross section A of the channel is found from the relation Q is equal to A into V. The velocity of online channel must be high enough to prevent silting and it should not be too high
as to cause erosion. The allowable velocity of flow depends on the soil type. For sand and silt, uh, it is 0.3 to 0.5 meter per second. Loam 0.6 to 0.9, clay 0.9 to 1.5, and gravel 1.2 to 1.5 meter per second. બરાબર, તો એનું એક આપણે ઇક્વેશન છે v is equal to 1 upon n r is to 2 by 3 s is to 1 by 2. બરાબર, તો આ જે ફોર્મ્યુલા છે એ છે મેનિંગ કોએફિશિયન્ટ. બરાબર, સો તમે જ્યારે 7th સેમમાં આવશો અને જ્યારે તમારે ઇરિગેશન સબ્જેક્ટ ભણવાનો આવશે તો એ વખતે તમારા મેનિંગ કોએફિશિયન્ટની બહુ જરૂર પડશે. બરાબર, કારણ કે કેમ કે ભાઈ જ્યારે કોઈ બી તમે ઇરિગેશન ચેનલ જ્યારે ડિઝાઇન કરતા હો, બરાબર, કેનાલ ડિઝાઇન કરતા હો, બરાબર, તો એ વખતે તમારે એનો જે રન ઓફ કોએફિશિયન્ટ્સ જે છે, બરાબર, તો એ તમારે એની વેલોસિટીના અકોર્ડિંગ ફાઇન્ડ કરવો પડે. બરાબર, સો તો વેલોસિટી ફાઇન્ડ કરવા માટે v is equal to 1 upon n r is to 2 by 3 s is to 1 by 2. So where r is the hydraulic mean radius, બરાબર, and s is a longitudinal slope of the channel or canal. બરાબર છે. The roughness coefficient values depend on the type of soil in the unlined channels. For ordinary earth, the value of n is equal to 0.02, where for earth with heavy vegetation or grass, the value of n is equal to 0.05 to 0.1. ઓકે, સો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, હવે આપણે હાઈવેમાં બીજું કશું બાકી નથી, કદાચ હિલ રોડનું બાકી હશે તો એક વખત એ જોઈ લઈશું આપણે. અને બીજું કે તમારે હવે રેલવે ટ્રાન્સપોર્ટેશન, વોટર ટ્રાન્સપોર્ટેશન અને એરપોર્ટ ટ્રાન્સપોર્ટેશન, આ ત્રણેય વસ્તુ હજી એક બાકી રહે છે. બરાબર, તો એ તો બહુ નાનો સિલેબસ છે. એકચ્યુઅલી આમ તો આખો સબ્જેક્ટ જ છે રેલવે એન્જિનિયરિંગ, હાર્બર એન્જિનિયરિંગ એન્ડ એરપોર્ટ એન્જિનિયરિંગ. બરાબર, પણ એ તમારે પછી સક્સેસિવ સિલેબસમાં, સક્સેસિવ સેમિસ્ટર્સમાં આવશે એ બધું. બરાબર, સો હવે જો કદાચ હિલ રોડ આપણે સિલેબસમાં હશે તો એ હું ચલાવી લઈશ. બરાબર, નહીં હોય તો પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ત્રણેયનું ડિસ્કસ કરી લઈશું કે ભાઈ રેલવે એન્જિનિયરિંગ ઓર રેલ ટ્રાન્સપોર્ટેશનમાં શું હોય, વોટર ટ્રાન્સપોર્ટેશનમાં શું હોય અને એર ટ્રાન્સપોર્ટેશનમાં શું હોય. બરાબર, સો હવે આપણે એક જ લેક્ચર બાકી છે આપણો હાઈવેનો સિલેબસ પૂરો થવામાં. ઓકે, તમને કાલ સુધીમાં અસાઇનમેન્ટ મળી જશે. સો અસાઇનમેન્ટ લખવાનું ચાલુ કરી દેજો. બહુ એટલા બધા અસાઇનમેન્ટ નહીં આવે, ટેન્શન ના લેશો. બરાબર, બહુ જ બેઝિક અસાઇનમેન્ટ આવશે કે લાઈક તમે ફટાફટ એક જ દિવસમાં તમારું આખું હાઈવેનું અસાઇનમેન્ટ પૂરું થઈ જાય એ રીતનું અસાઇનમેન્ટ આપીશ. બરાબર, સો કોઈ બી ડાઉટ હોય તો જસ્ટ મને મેસેજ ડ્રોપ કરી દેજો. ઓકે, સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.